કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ ખેડૂતોના નામે પોતાની રાજનીતિ કરી હોય એવી અત્યાર સુધીની ગતિવિધિ રહી. એનો અધિકાર ચોક્કસ છે કે રાજનીતિ કરે, કારણ કે રાજકીય પક્ષ છે એટલે અધિકાર ખરો, પણ અધિકારની સાથોસાથ થોડીક ફરજ પણ હોવી જોઈએ. આપણે ગામમાં કોકના ઘરે બેસવા જઈએ તો નાના છોકરાના હાથમાં 10 રૂપિયા 5 રૂપિયા આપીએ, એ શિષ્ટાચાર છે. પૈસાની કોઈ વેલ્યુ નથી. તમે ચા પાણી પીને આવો, નાના છોકરા હોય તો 5-10 રૂપિયાના હાથમાં વડીલ તરીકે પણ આપીએ છીએ. અને કોકને ત્યાં માઠો પ્રસંગ બન્યો હોય તો અમારે ગામડામાં રિવાજ છે, એક થાળી મૂકે, જેટલા લોકો બેસણામાં આવ્યા હોય ને વચ્ચે એક થાળી હોય, થાળીમાં બીડી પણ હોય, સોપારી હોય, સુડી હોય, તમાકુ ખાતા હોય તો ઈ પણ હોય દાખલા તરીકે. પણ ઈ બધું સાંકેતિક હોય. મૂળ વાત શું છે, જેટલા લોકો બેસવા આવે ને એમાં 5-5, 10-10 રૂપિયા નાખે. એ એટલા માટે કે જે ગરધણીને ત્યાં માઠો પ્રસંગ બન્યો છે ને ન કરે નારાયણ, અને એની સ્થિતિ ઓર દારૂણ હોય તો એના જે નિકટના સ્વજનો રોકાવાના હોય આશ્વાસન આપવા માટે, તો એના દાણાદૂણીનું શું, એટલે 10-10 રૂપિયા નાખીને 500-1000 રૂપિયા ભેગા થાય તો એ ગરધણીને મળે. આ સામાન્ય શિષ્ટાચાર છે. ગઈકાલે સુદામડામાં, સાયલા પંથકના સુદામડામાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત રેલી કરી. રેલી ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં કહું તો પણ સ્વયંભૂ આટલી રેલી ન થાય. ભલે કોશિશ કરી, આમ આદમી પાર્ટીએ કોશિશ તો કરી જ હોય, સ્વાભાવિક છે, એના તમામ સંગઠનોને કામે લગાડ્યા હોય, પણ આજકાલ છે ને કોઈ માણસ આવતા નથી. તમે એને ફૂડ પેકેટ ન આપો, આવવા જવાના ભાડા ન આપો તો કોઈ આવવા ખુશી નથી, કારણ કે બધાને ખબર છે હવ પોતપોતાના રોટલા શેકે છે. એની તુલનામાં કહું તો ગઈકાલની રેલી જબરદસ્ત હતી, એમાં કોઈ સંશય નથી. મિનિમમ 35, 40, 50 હજાર માણસનું અત્યારે આ રીતે ભેગું થવું, ઈ પણ બહુ ભારતીય જનતા પાર્ટીને રણનૈતિક દ્રષ્ટિએ કે રાજકીય દ્રષ્ટિએ તો બિલકુલ રેડ એલર્ટ છે, એમાં કોઈ સંશય નથી. પછી ગોપાલ ઇટાલિયાથી, ઈસુદાન ગઢવીથી માંડીને જેટલા ભાઈ, સાગરભાઈ રબારી કે પછી ભગવત માન કે કેજરીવાલ, જેટલા પણ લોકો કે બ્રિજરાજદાનભાઈ ગઢવી માની લો, બધા જ લોકોએ ઉત્તેજનાત્મક એવા પ્રવચનો કર્યા. તાળીઓની બોછાર માગી અને મળી ખરી, પણ સરવાળે તમને કહું તો આખી જે ફંક્શન જે થયું, 2.5-3 કલાક સુધી નિરા શબ્દોના જ પ્રહાર થયા અથવા પ્રસાદ વેચાણો, પણ અનકોટ જોવાથી ઓડકાર આવે? કદાપી ન આવે. તમારા મોઢામાં એકાદ બટકું હોય તો આવે. એવી રીતે એક પૈસાની પણ જાહેરાત ન થઈ. હાલાકી આમ આદમી પાર્ટીની ફરજ નથી, કારણ કે એ અહીંયા સરકારમાં નથી, એ પંજાબમાં છે, એ જુદી વાત છે. પણ હું એમ કહું, કચ્છનો ભૂકંપ જ્યારે આવ્યો હતો તો દુનિયાભરમાંથી મદદ મળી હતી, તમામ રાજ્યોએ મદદ કરી હતી. તો આ એના જેવી આપદા તો એના જેવી જ છે ને. સૌરાષ્ટ્ર કચ્છના બધા જ કિસાનો, મોટા ભાગના 54 લાખ કિસાનો છે, એની મરણ મૂડી કયો તો એવી કમસે કમ આ વર્ષની એ બધી તણાઈ ગઈ મોટા ભાગના વિસ્તારોમાં. એક કૃષિ તજજ્ઞના કહેવા અનુસાર 15,000 કરોડ રૂપિયાની તબાહી મચી છે. 15,000 કરોડ. હજારો નહીં, લાખો હેક્ટરમાંથી એનો કૃષિ પાક જે હતો, ખેતીનો જે ચોમાસુ પાક કહેવાય, મગફળી ઇત્યાદિ, બધો તણાઈ ગયો. હવે સરકાર સર્વે કરશે, ફલાણું કરશે, એની મર્યાદા બાંધી છે. હેક્ટરે 22,000 રૂપિયા અમે મદદ કરશું, 22-24,000 હેક્ટરે 1.25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આપની જાણ ખાતર પૂરવીનભાઈ, 1.25 લાખ રૂપિયાનું નુકસાન થયું. સરકાર 25,000 આપે તો મને તમે કયો આમાં શું મેળ પડે? ખેર, આપે તો આપે, પણ એનો એટલો બધો ઇમ્પેક્ટ નથી પણ એમ જેટલો પડવો જોઈએ. મિનિમમ એને 50% જેવું નુકસાન આપવું જોઈએ, મિનિમમ 50%. એ 50% મિનિમમ જો નુકસાન આપે તો હજી થોડુંક ઠીક કહેવાય. અને બીજું, સરકારે દેવું જોઈએ. મેં આપને કીધું તેમ સરકારની ફરજ એ છે. અને બીજું કે આ દર વખત તમારે ક્યાં, આ જગતનો તાજ છે જે તમને બાકી ઉત્પાદન કરી દેશે, બરાબર? તો સવાલ એ છે
કે સરકારે એક તો ઉદારતા દાખવીને 50% જેવી રાહત જાહેર કરવી જોઈએ. એ એને હજી સર્વે બર્વેમાં છે અને 50% નહીં, 5-10% થવાની છે. કારણ કે 1.25 લાખ રૂપિયાનું હેક્ટરે નુકસાન થયું. 22 થી 24,000ની મર્યાદામાં એ 2 હેક્ટર પૂરતું. ધારો કે તમારે 10 હેક્ટર હોય તો તમને 10 હેક્ટરના પૈસા નહીં મળે, 2 હેક્ટરના મળશે. એ 25 ને 50 એટલે 50,000 રૂપિયા મળે. તમારી નુકસાની જે છે એ 15 લાખની છે, તમને મળવાના છે 50 લાખ. અરે 50,000, સોરી, 15 લાખની નુકસાની, 50,000ની રાહત. કાંઈ મેળ પડે? એટલે આંગળા ચાટે પેટ નહીં ભરાય, એ સરકાર સમજતી નથી. પણ ખેર એ એની દ્રષ્ટિએ છે. કોંગ્રેસે બોટાદની બાજુમાં હળદડ નામના ગામમાં એણે કિસાન પંચાયત કરીને પાછી જાહેરાત આજે તો કરી છે કે 6 તારીખથી ધરણા અને પ્રદર્શન તાલુકે ને પછી પાછી ખેડૂત આક્રોશ એમ કે રેલી ને એમ કરીને 10-15 દિવસ ઈ ધમરોળવાના છે. એવું જ આમ આદમી પાર્ટીએ પણ ગઈકાલે સુદામડામાં જાહેરાત કરી, અમે આ તારીખથી આ તારીખ સુધી, ટૂંકમાં ચૂંટણી ન આવે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની, ત્યાં સુધી આ કોઈ રાજકીય પક્ષ પલોઠી વાળીને બેહવાના નથી. તો વાત શું થઈ કે તો તમારું ભલું થાય એમ છે, પક્ષનું ભલું થાય એમ છે, પ્રજાનું શું? નથી કોંગ્રેસે 1 રૂપિયો ફાળવ્યો, નથી આમ આદમી પાર્ટીએ. સરકાર પંજાબમાં છે છતાં ફાળવ્યો. કોંગ્રેસની કર્ણાટકમાં સરકાર તો છે, ધારાસભ્ય ખરીદવાના પૈસા કેમ મળી જાય ખટારા ભરીને? તો તમારે ખાલી સહાનુભૂતિના શબ્દો ઠાલવવા, શબ્દોથી થોડું પેટ ભરાય. એટલે આ ત્રણેય અને સરકાર જે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી, તમે તાહીરો કર્યો અત્યારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, શું જરૂર હતી મને કયો? અને એના ઈ ન કર્યું હોત તો કોના ચૂલા જે છે ઠરી ગયા હોત, ને કર્યું તો કોના હંધરુકાઈ ગયા મને કયો? ખાલી ઠમક કર્યું, ગામ આખાની ભામ ભેળી કરી, ટેસડા કર્યા ને આમથી આમ ને આમથી આમ એકબીજાના હારતોરા કર્યા ને એકતા સમિતિ ફલાણી. શેની એકતા? તમારામાં તમારા ભાજપમાં એકતા નથી, ભાજપને કોંગ્રેસમાં એકતા નથી, ભાજપ કોંગ્રેસને આમ આદમીમાં એકતા નથી, હિન્દુને મુસ્લિમમાં એકતા નથી, મુસ્લિમને શીખમાં એકતા નથી, શીખને ક્રિશ્ચનમાં એકતા નથી, ધર્મમાં એકતા નથી, ગામમાં એકતા. શેની એકતા સમિતિ? મને સમજાવો. કઈ પ્રેરણા મળવી તો જોઈએ. ત્યાં તમારી પાસે તામ દામ ને ઠામ બધું હતું, ટેસડા કરીને તમે વયા ગયા. 1500-2000 કરોડનો ધુમાડો થયો. ત્યાં અહીંયા ફાળવી દીધા હોત તો? પણ ઈ તમારે દેવા નથી. ટેસ્લા એક ખેતીનો ખ ને રાહતનો ર નથી બોલ્યા વડાપ્રધાન. બોલો, ભાઈ આપણા પ્રધાન સેવક છે, પાછું કઈ કરુણા જેવી તેવી છે? એટલે સરવાળે તમને કહું, બધા જ એટલે બધા જ ખેડૂતના નામે, ખેતીના નામે પોતાનો મતનો પાક લણવા બધા લોકો નીકળી પડ્યા છે. ખેડૂતનું દળદર કાંઈ ફીટે એમ નથી. તમે મીઠા બોલા ને મધ જરા, સાણા ને સકોર, પ્રાણિયા એનો સંગ ના કરો, નીકળ્યા કોરા ધાકોડ. તમે વાતું કરો એવું વર્તો છો ક્યાં? પોઝિટિવ એટીટ્યુડ થી આગળ વધશું કઈ ઉપકાર કરો છો? નેગેટિવ કરો તો ચૂથાએ ન જાવ. આ બધા છે ને ખાલી ખોખા છે. કાલે શપથ લીધી, હું તમને કહું, કેવડિયામાં બધા અધિકારીઓએ, હરામના પૈસા ખાનારા બધા અધિકારીઓ શપથ લીધી, અમે એકતા જાળવશું. તમે શું માનો? તો એકતા હોય તો પોલીસ થાણા બંધ ન કરી દેવા જોઈએ. એટલે એમ જીતુભાઈ વાઘાણી પણ બોલે